આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ચૂંટણી પછી પેટ્રોલ ડીઝલના ભાવ 15 રૂપિયા સુધી વધે તેવી મોટી શક્યતા। જ્યારે ક્રૂડ 85 અને 90 ડોલરની વચ્ચે રહેશે તો પણ ભાવ વધી શકે તેમ। આ બાજુ મિત્રો સોના અને ચાંદીમાં મોટો કડાકો જોવા મળ્યો। એક જ ઝટકે 6000 રૂપિયા સસ્તું થયું ચાંદી અને સોનું પણ ગગડ્યું। ચૂંટણી સમયે સુરત અને ગોધરામાં પણ હવાલા નેટવર્કનો મોટો ખુલાસો। જ્યારે આપ કાર્યકરો સામે ફરિયાદ, ઉમેદવારે આક્ષેપો લગાવ્યા। અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મુદ્દે લોહિયાળ ખેલ જોવા મળ્યો। જ્યારે જુહાપુરમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો કપરડામાં પ્રસંગમાંથી પરત ફરતી વખતે મોટો અકસ્માત નડ્યો। પિકઅપ વાન પલટી ખાઈ જતા 7 લોકોના મોત થયા, જ્યારે 28 લોકો ઇજાગ્રસ્ત જોવા મળ્યા। ખેડૂતોને પડતા ઉપર પાટું જોવા મળ્યું। જ્યારે યુદ્ધની અસર ગુજરાતના ખેતરો સુધી પહોંચી, જ્યારે ડીએપી ખાતરની ભારે અછત પણ જોવા મળી। અમરેલીમાં ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો। જ્યારે પથ્થર અને પાઇપના ઘા ઝીંકી કરી હત્યા। ભરૂચમાં ઝકડિયા જીઆઈડીસીની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગતા 15 થી વધુ કામદારો દાઝી ગયા, જ્યારે તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે। જ્યારે આગામી 7 દિવસ યલો એલર્ટ આપવામાં આવશે અને તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની મોટી સંભાવના। અમદાવાદના નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી 31 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, જ્યારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા। ત્યારબાદ મિત્રો વડોદરાના સરકારી વકીલના નામે ફેક ઈમેલથી જજોને ધમકી આપતા સાયબર ક્રાઇમમાં તપાસની માંગ। સુરત પાલિકાની ડબલ ડેકરમાં ડબલ ગેમ। જ્યારે જાહેર કરાયેલા રૂટના બદલે બીજે બસ દોડાવતા મતદારો નારાજ જોવા મળ્યા। ગુજરાત અને મહારાષ્ટ્રની વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ જોવા મળ્યું। જ્યારે ઉમરેઠમાં સાંજે 5 વાગ્યા સુધીનું 54% વોટિંગ। ત્યારબાદ મિત્રો અમદાવાદના ઘરમાં જ બનતું હતું નકલી ઘી। જ્યારે 400 કિલો જથ્થો જપ્ત કરી એએમસીએ કૌભાંડનો કર્યો પર્દાફાશ। માતા વૈષ્ણો દેવીને દાન પેટે અપાતી ચાંદીમાં 95% જેટલી ચાંદી નકલી। જ્યારે કુલ 20 ટન ચાંદી સરકારી ટંકશાળામાં મોકલી અને મિત્રો 550 કરોડ મળવાની આશા રાખી હતી, પરંતુ વાસ્તવમાં ફક્ત 30 કરોડ રૂપિયા મળ્યા। ગુજરાતના તમામ વ્યક્તિ આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ઉત્તર ભારતમાં ભીષણ ગરમી પડવાની છે। જ્યારે પશ્ચિમ બંગાળમાં પારો 43 ડિગ્રીને પાર અને હિમાચલમાં 25 થી લઈને 28 એપ્રિલ સુધી અનેક જગ્યાએ મિત્રો ઝડપી પવન સાથે તોફાન તથા વીજળી પડવાની પૂરેપૂરી સંભાવનાને ધ્યાનમાં રાખી યલો વોર્નિંગ જારી કરવામાં પણ આવ્યું। ત્યારબાદ મિત્રો સરહદી જિલ્લાઓમાં ફરી એકવાર સાયરન વાગશે। જ્યારે રાત્રે બ્લેકઆઉટ કરવામાં આવશે અને ભારતના 2 રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મોડ જાહેર કરવામાં આવશે। ઉત્તર પ્રદેશના મિઝરામપુરમાં બુધવારની રાત્રે એક કાળજુ ધ્રુજાવી દેનારી ઘટના આવી સામે। જ્યારે મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર ઉપર ટ્રકનો કહેર જોવા મળ્યો, જ્યારે 11 લોકોના મોતથી અરેરાટી સવાઈ। ત્યારબાદ મિત્રો પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ ઉપર ધ્યાન ના આપો તેવી અપીલ પણ કરવામાં આવી। બંગાળમાં જેનો ડર હતો એ જ થયું। ભાજપ ઉમેદવારને દોડાવીને માર્યા। હુમાયુ કબીર ઉપર હુમલો જોવા મળ્યો। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઈરાન યુદ્ધની ભારત ઉપર મોટી અસર જોવા મળી। જ્યારે મિત્રો બમણા ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું અને ગ્લોબલ માર્કેટમાં હલચલ જોવા મળી। ત્યારબાદ મિત્રો યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો। યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની મોટી જાહેરાત આવી સામે। જાલપુરી મેં ખાધી પણ મરચા તૃણમૂલને લાગ્યા। બંગાળમાં પીએમ નરેન્દ્ર મોદીના મમતા બેનર્જી ઉપર મોટા પ્રહાર। ભારત સરકારનો મોટો નિર્ણય। જ્યારે 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા ફરી શરૂ કરવામાં આવશે।
હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના આવી સામે। તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકતા 8 લોકોના થયા મોત, જ્યારે રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું। પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન જોવા મળ્યું, જ્યારે 5 વાગ્યા સુધીમાં 89% વોટિંગ અને તમિલનાડુમાં 82% વોટિંગ જોવા મળ્યું। ત્યારબાદ મિત્રો તમિલનાડુમાં 100 કરોડ અને પશ્ચિમ બંગાળમાં 27 કરોડ રૂપિયાની રોકડ જપ્ત, જ્યારે ચૂંટણી પંચનો મોટો ખુલાસો, લોકતંત્રમાં ચૂંટણીના નાણાં અને શરાબની વધતી જતી રેલમસેલ। દક્ષિણ કોરિયાની વાયુસેનાના હવામાં સેલ્ફી લેવી મોંઘી પડી, જ્યારે પાયલોટની એક ભૂલના કારણે 2 વિમાનો વચ્ચે જોરદાર ટક્કર। મિત્રો હાલ અત્યારે સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જ્યારે 8મા પગાર પંચમાં લઘુત્તમ બેઝિક પગાર 69,000 કરવાનો પ્રસ્તાવ। હવેથી મિત્રો ડિજિટલ પેમેન્ટ માટે આરબીઆઈના નવા નિયમો જાહેર, જ્યારે હવે 15,000 સુધીના ઓટો ડેબિટ માટે ઓટીપીની જરૂર નહીં પડે। સુરતમાં ભાજપના ગઢ ગણાતા રાંદેરમાં જ લોકોએ નેતાઓને ધક્કે ચડાવ્યા, પોલીસ પણ બોલાવી પડી। અમદાવાદના બાપુનગરમાં ચૂંટણી અધિકારી વિના જ બેલેટ ઉપર સિક્કા માર્યાનો આરોપ, જ્યારે કોંગ્રેસના ધરણા। હવેથી મિત્રો ઠગ ભુવાથી સાવધાન થઈ જજો, કારણ કે એકલી જતી મહિલાઓને ભોળવીને સોનું શેરવી લેતો વોન્ટેડ અમદાવાદમાં ઝડપાયો। ત્યારબાદ મિત્રો ફ્રી ફાયર ગેમમાં થયેલી દોસ્તી ભારે પડી, વિધર્મીએ લગ્નની લાલચ આપી સુરતની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી। મિત્રો ગુજરાતમાં પણ ચૂંટણી વખતે પડશે ભયાનક ગરમી, 43 ડિગ્રી તાપમાન થવાની આઈએમડીની મોટી આગાહી આવી સામે। અમદાવાદમાં ભાજપ ઉમેદવારને અધૂરા કામ બતાવ્યા તો જય શ્રી રામ બોલી ચાલતી પકડી, સ્નાનિકોએ લગાવ્યા ભાગ્યા ભાગ્યાના નારા। ત્યારબાદ મિત્રો ઓનલાઈન ગેમિંગ ઉપર સરકારનો મોટો નિર્ણય, જ્યારે 1 મે થી ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા થશે લાગુ। હવેથી મિત્રો પેટ્રોલ ભૂલી જાઓ, કારણ કે 85% ઇથેનોલથી દોડશે ગાડીઓ અને E85 ફ્યુઅલનો નિયમ લાવવાની તૈયારીમાં સરકાર। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો દુનિયાભરમાં ગેસ, ડીઝલ અને પેટ્રોલની તંગી વચ્ચે ઇન્ડોનેશિયામાં ઈંધણનો અખૂટ ભંડાર મળી આવ્યો। ત્યારબાદ મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો, ક્રૂડ ઓઇલ $100ની નજીક અને હોર્મુઝમાં તણાવ વધ્યો। હવે મિત્રો જોઈ લઈએ આજના છેલ્લા અને સૌથી મોટા સમાચાર। ભ્રામક દાવા બંધ કરો, સીઝ ફાયર તોડ્યું તો પરિણામ ભોગવવા પણ તૈયાર રહેજો, જ્યારે મિત્રો મંત્રણા પહેલા જ ઈરાનની મોટી ધમકી આવી સામે।